હેલો એવરીવન, હોપફુલી બધા ફાઇન હશો. મારે આજે તમને એક રિક્વેસ્ટ કરવી છે, પણ એ રિક્વેસ્ટ પહેલા હું તમને એક બહુ નાનકડી 1 મિનિટની સ્ટોરી કહીશ. માની લ્યો કે તમે ક્યાંક બોટમાં ફરવા જાઓ છો અને તમારી પાસે 2-3 લાઈફ જેકેટ આપ્યા છે તમને, અને બોટ ડૂબી જાય છે. તમારી પાસે 2-3 લાઈફ જેકેટ છે, તમારા કો પેસેન્જર છે અથવા તમારા ફ્રેન્ડ છે એની પાસે એકેય જેકેટ નથી, તો તમે શું કરશો? મારા મત મુજબ માનવતાના હિસાબે આપણે કદાચ એને ના પણ ઓળખતા હોય તો આપણી પાસે 2-3 જેકેટ હોય તો આપણે એક એને આપી દઈએ. તો બસ આજે મારે જે તમને એક રિક્વેસ્ટ કરવી છે એ કંઈક આવી જ છે કે અત્યારે કોન્સ્ટેબલનું LRDનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ આવી ગયું છે, એની ડેટ આવી ગઈ છે. તો તમારી પાસે જો ઓલરેડી ઘણા ઓપ્શન છે અને તમારું નક્કી છે કે તમારે નથી જવું કોન્સ્ટેબલમાં અથવા પોલીસમાં અને તમારે બીજી જોબમાં નક્કી જ છે કે જવું છે, તો પછી તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવતા અને ઓપ્ટ આઉટ કરી દેજો, જેથી કરીને તમારા પછીના જે ભાઈ કે બેન છે એમને આ નોકરી મળી શકે. કારણ કે આ નોકરી એક લાઈફ જેકેટ જેવી જ છે. સરકારી નોકરીની શું વેલ્યુ છે એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું. આપણા જેવા લોકો કઈ રીતે મેળવે છે એ આપણે જ જાણીએ છીએ. દિવસ રાત એક કરીને, મહેનત કરીને, તમે બહુ મહેનત કરીને જ મેળવી છે, હું માનું છું. પણ તમારા પછીના જે ભાઈ કે બેન છે એમણે પણ તમારી સાથે રહીને એટલી જ મહેનત કરી છે. હા, એ લોકો તમારા કરતા થોડાક માર્ક્સથી રહી ગયા હશે, પોઈન્ટથી કે અમુક માર્ક્સથી, પણ જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવો તો આ નોકરી એને મળશે, એનું આખું ઘર તરી જશે, એની આખી પેઢી તરી જશે, તો અને એનું મોટા ભાગનું શ્રેય તમને જ હશે. તો મારી આ એક જ નમ્ર વિનંતી છે કે જો તમારે પોલીસમાં નથી જવું તો તમે ઓપ્ટ આઉટ કરશો અથવા તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉપર મેં એક વિડીયો પણ બનાવેલો છે, તો એ જોઈ લેજો. અને છતાં પણ જો કોઈ ક્વેરી રહી જાય તો કમેન્ટ કે મેસેજ કરજો. હોપ કે મારી આ એક વિનંતીને તમે ધ્યાને લેશો. ચલો મળશું જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર, જય હિન્દ.